સીઆઈઆઈ દ્વારા બજેટ ડિસ્કશન પર શહેરની એક ખાનગી હોટલમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આજરોજ નાણામંત્રી અરુણ જેટલી દ્વારા લોકસભામાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેને લઈ સીઆઈઆઈ દ્વારા અલકાપુરી સ્થિત ખાનગી હોટલ ખાતે બજેટ પર ડિસ્કશનનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બજેટની ઝીણવટભરી સમીક્ષા પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સીઆઈઆઈના સભ્યો, ચેરમેન, વાઇસ ચેરમેન વગેરે હાજર રહ્યા હતા. સીઆઈઆઈના ચેરમેને દ્વારા જણાવ્યું હતું કે આ બજેટ રાજકીય બજેટ નથી, પણ દેશના વિકાસ માટે મદદરૂપ થનાર બજેટ છે. ઉદ્યોગ જગતને વેગ આપતું બજેટ છે. તેવા બજેટને લઈ પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા. કેમેરામેન અશ્વિન શર્મા સાથે ચેતન ટેલર, BTV ન્યૂઝ. જનરલી ફાઇનાન્સ મિનિસ્ટરે જે બજેટ આપણને પ્રેઝન્ટ કર્યું છે એ ઘણું સિમ્પલ, ગ્રોથ ઓરિએન્ટેડ અને બિઝનેસને ધંધો કરવા માટેની સરળતા વધે એ પ્રમાણેનું બજેટ છે એવું અત્યારના પ્રેઝન્ટેશન ઉપરથી લાગી રહ્યું છે. બજેટ કન્સિડરિંગ કે જે પ્રમાણેનું ઇકોનોમીની સિચ્યુએશન છે એ પ્રમાણે ઘણું જ એન્કરેજિંગ છે અને ગ્રોથ આવવા માટેનું એક સપોર્ટ સ્ટ્રક્ચર એ ખરેખર બનાવી શકશે. સીઆઈઆઈ એવું બિલીવ કરે છે કે આ જે મેજર પોઈન્ટ્સ ફાઇનાન્સ મિનિસ્ટરે એડ્રેસ કર્યા છે, જેવા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એગ્રીકલ્ચર અને એજ્યુકેશન માટે જે ફોકસ કર્યું છે તે લોંગ ટર્મમાં આપણા ઇકોનોમીને ઘણી મદદ કરશે અને અમને આ બજેટથી ઘણો સંતોષ છે. અને આપણે આ એક વર્ષ જો ઇકોનોમીને વધારે સ્ટેબિલાઇઝ આ પ્રમાણે થશે તો આપણો પ્રોગ્રેસ જે અમને બજેટ ડેફિસિટ બતાવી છે તે આપણાથી મેળવવા માટે ઘણો ઇકોનોમીમાં ઘણો ફાયદો થશે. આમ આદમી પર બજેટની અસર આમ જોવા જઈએ તો કોઈ છે નહીં. બજેટ આખું ઇન્સેન્ટિવ બેઝ ઉપર છે અને સિમ્પ્લિફિકેશન ઉપર છે, એટલે કે સરળતા થાય. ઇમ્પોર્ટ ડ્યુટીમાં જુઓ તો જે બધા જુદા જુદા રેટો હતા તે રેટોને કોમન કરી નાખ્યા છે, જેથી આપણે જે મેન્યુપ્યુલેશન કહીએ કે જેનો ફાયદો કોઈ ઉઠાવે એ બધું એમાંથી ઘણું કાઢ્યું છે. આમ આદમી માટે એગ્રીકલ્ચર બેઝ ઘણા ઇન્સેન્ટિવ ઘણા અપાયા છે અને નવા ગ્રોથ એરિયાની અંદર જ્યાં જ્યાં લાગ્યું છે કે આપણે એને વધારે સ્ટડી કરવાની છે એના તરફ ઘણું એલોકેશન થયું છે.